પરતંત્રતા નિવૃત્તિ જેનું લક્ષણ છે. દેખો એ પહેલાનું, એ ચાર ગતિ પરતંત્ર છે. એ મનુષ્ય ગતિ પણ પરતંત્ર છે. પરાધીનથી ઉત્પન્ન થયેલી ગતિ પરતંત્ર છે. દેવ ગતિ પરતંત્ર ગતિથી સ્વતંત્ર પ્રાપ્તિ થાય, ગતિથી મુક્ત થાય, મનુષ્ય ગતિથી થાય. અહીં કે છે ગતિના અભાવ કરવાથી થાય. એને ભૈયા શું છે એમ આવ્યું નહી. રેગ નિમિત્ત એને કહ્યું નથી, રેગ નિમિત્ત એને નથી કહ્યું. કર્મ ને હજી પ્રેર નિમિત્ત કહો એમ કે આને વળી પ્રેર નિમિત્ત કીધી હતું એ જરી ભૂલ્યા. એ તો ઉદાસી નિમિત્ત છે. સમજાણું કાંઈ એક છે પણ કે છે કે એ નિમિત્તનું નિમિત્તપણું ક્યારે કહેવાય કે એનાથી ખસીને દ્રષ્ટિ જયારે આત્માની કરી ત્યારે તેને નિર્વાણની પ્રાપ્તિ થાય, ત્યારે તે પરતંત્રતાની નિવૃત્તિનું કારણ છે એમ કીધું. ગતિ તો પરતંત્રતાનું કારણ છે, ગતિનો અભાવ તે પરતંત્રતાની નિવૃત્તિ રૂપ છે. આ તો પરતંત્રતા છે ગતિ, એની નિવૃત્તિનું જેનું લક્ષણ છે આજ્ઞાનું એ બતાવે છે. મનુષ્ય ગતિ આ તો માટી છે, એ તો એને પણ ગતિનો અંદર ઉદય હોય એ પણ એનાથી નિવૃત્તિનું લક્ષણ બતાવે, આજ્ઞા બતાવે છે. હા, ચૈતન છો એક વાર સમ્યક શ્રદ્ધા તો કર. સમ્યક શ્રદ્ધા કે હું તો ચૈતન છું, મારામાં ગતિ પામવાનો ભાવ નથી અને ગતિ મળે એવું કોઈ મારામાં કારણ છે જ નહીં. એમ વિતરાગની વાણી પોકારે છે. પડે છે સમજાણો. વિતરાગના શાસ્ત્રો એને કહીએ કે જેમાં રાગ અને રાગના ફળની ગતિ તેનું નિવારણ કરાવે અને રાગ રહિત વિતરાગ પદની પ્રાપ્તિ કરાવે. એથી વિતરાગની વાણીનું સફળપણું તો આ છે. તો સમજાણું આમાં કે છે આમાં પૈસા બતાવે નહીં પણ પૈસાનું કારણ પુણ્ય ભગવાન ન બતાવે એમ કે છે, એનું જ્ઞાન કરાવે પણ એને કરવા જેવું છે એમ વિતરાગની વાણીમાં આવે નહીં. હા હા હા, હું એક લક્ષણ બાંધતા પણ આગમનું લક્ષણ બાંધવા આવ્યું. આને આગમ કહીએ અથવા એ આગમનો ઉપદેશ એને કહીએ કે જે ઉપદેશમાં ભવના ભાવની વાત આવતી હોય અને મોક્ષની વાત આવતી હોય તેને વિતરાગનો ઉપદેશ કહેવામાં આવે છે. ભવની મીઠાશ વાળાને તો ગળે વળગે એવું છે, પકડાય એવું. આગમ એમાં આખો આ સિદ્ધાંત છે. આગમ એને કહીએ કે જેમાં ભવનો છેદ કરાવે અને અભવ એવો આત્માના સ્વભાવની પ્રાપ્તિ કરાવે. આત્મા સ્વભાવની પ્રાપ્તિ કરાવે એને આગમ કહીએ. એના આગમમાં ઉપદેશ એવો આવે છે ચારે અનુયોગમાં. કોઈ કે ફલાણા અર્જુનમાં કે ચારે અનુયોગ કથા હો, ચરણ કરણાનું હો, દ્રવ્યાનુયોગ હો કે પરિણામયોગ હો, પરિણામની વાત. ઈ તો વાત છે ઈ તીવ્ર રાગને ઘટાડવા એટલી અપેક્ષા વાત, મૂળ વાત એ નહીં. સમજાણું કાંઈ? અહીં તો કુંકુંદાચારની ટીકા કરતા પાઠમાં લીધું છે કે નહીં, ચૌગઈ નિવારણમ સ્વનિવારણમ. પાઠ હું કુંકુંદાચારનો પાઠ છું. શું નીકળ્યું ભગવાન શ્રવણ મહામુખના વાણીમાં કે ચૌગતિ નિવારણ અને સ્વનિવારણ અસ્થિ નાસ્તિ કરી. ચાર ગતિનો અભાવ નિવાણી અને આત્માના મોક્ષની નિર્વાણ પદની બતાવનારી વાણી છે. આમાં ક્યાંય ભાવ મળે? ભાવ કેદી હારો હતો ધૂળનો? સ્વર્ગ હોય કે નરક? આ તો પરતંત્ર કીધું નહીં, શું કીધું ચારને? હે, ચારે ગતિ પરતંત્ર છે. એ
એ સ્વાર્થિતના દેવો પણ પરતંત્ર ગતિમાં છે. સમજાણું કાંઈ? હા, એમ છે બસ વાત. કારણ કે એની દ્રષ્ટિમાં સ્થૂળતા ગરી છે ને, એટલે એમ કે મિથ્યા માનતા એ પાપ જ દેખાતું નથી. કઈ રાગદ્વેષ હોય, કઈ કોઈને મારતો હોય, કોઈને બચાવતો હોય તો કઈ ધર્મ કઈ દેખાય. ધર્મ ધૂળમાં નથી. અંદર વિપરીત માનતા અનંત અનાદિ અનંત પ્રભુ ચૈતન, એની અંતરમાં જે ધર્મની દ્રષ્ટિએ ઝીલવો જોઈએ આત્માને, એ દ્રષ્ટિએ ઝીલે નહીં અને રાગ ને પુણ્ય માની અને એમાંથી ધર્મ થાય, એ માનનારા મિથ્યા ભાવ આત્માનું ખૂન કરનારા છે. જે વાણીમાં રાગથી લાભ મનાવે તે વાણી ખૂન કરનારી ચૈતન, એ વાણી આજમને बराबर है? तुम भैया प्रकाशन जी वो बराबर है? क्या चलते हैं? अभी तो बहुत चलते हैं. अरे भगवान परमात्मा सर्वज्ञ देव त्रिलोकनाथ विराजे છે મહાવિદ્ય ક્ષેત્રમાં. એ જળ હળતો સૂર્ય બિરાજે છે મહાવિદ્ય ક્ષેત્રમાં. આવે છે કે નહીં? નથી આવતું? વર્તમાન વિહરમાન ભગવાન સિમંદર ભગવાન છે. 5 ધનુષનો દેહ છે. 5 ધનુષનો 2000 હાથ ઊંચા અને કરોડ કરોડનું આયુષ ભગવાનનું. મહાવિદ્ય ક્ષેત્રમાં નીચે હો મનુષ્ય પણ અત્યારે બિરાજમાન છે. હરિહંત કેવળી ત્રિલોકનાથ તીર્થંકર. ખબર એ નમળે ભગવાન જાણે રડવું. રડવું એટલે રડવું, રોવું આખો દી રાગમાં, રાગને રાગને દેશને રાગને દેશને મમતામાં રોવું. શંકરભાઈ, ત્રિલોકનાથ પરમેશ્વર જળ હળતો ચૈતન સૂર્ય, આ સૂર્ય જેમ ઉગે છે આજે આ તો એમને છે જ અબજો વરથી છે, અબજો વરથી છે. મુકુંદાચાર્ય મહારાજ સંવત પહેલેમાં થયા તેથી ત્યાં ગયા હતા તોય હતા અને હજી છે. મુકુંદાચાર્ય તો સ્વર્ગમાં ગયા, ભગવાન તો બિરાજે છે. હજી તો આવતા 13મા તીર્થંકર ને વારે મોક્ષ થવાના છે. આવતી 24મી 13મા તીર્થંકર થશે ત્યારે દેહ છૂટીને મોક્ષ થશે. એવા ભગવાનની વાણીમાં કે છે કે એ વાણી એમ કે છે અને એને આગમ કહીએ કે 4 ગતિને એના કારણો અને ગતિ એનો અભાવ કરવાનું બતાવે. એટલે પણ સાંભળવામાં કે સાંભળવાનું જ ભગવાન એમ સંભળાવે અને ભગવાનના સંતો અને મુનિઓ પણ આજ સંભળાવે, સમ્યક દ્રષ્ટિ પણ આજ સંભળાવે. ભગવાન કહેલું એ સંભળાવે. કે છે એ 4 ગતિ પરતંત્રતા છે, એની નિવૃત્તિ જેનું લક્ષણ છે. સમજાય છે? એવા ફળ વાળું આગમ છે એમ કે છે. એવા ફળ વાળું આગમ પરતંત્રતાની નિવૃત્તિ. આ પરતંત્ર આ સ્વતંત્રતા પામીના બધા ઝંડેરા પીટે છે ને, રજા પછી સડાવે ઊંચી, શું કેવાય એનો મોટો ધજદંડ, રાજધ્વજ સ્વતંત્ર થયા, ધૂળમાં થયા નથી, હેરાન છે. હો કાર થઈને હા હો ને હરીફાય. અરે આત્મા એને 4 ગતિ અને 4 ગતિના ભાવ એનાથી નિવૃત્તિનું જ્ઞાન ને શ્રદ્ધા જ્ઞાન કરે એને સ્વતંત્રતા કહેવામાં. ઠેકની ભાઈ એમાં જાણી એમાં ઠેકની એમાં શું કહ્યું? પરતંત્રતાની નિવૃત્તિ કોના ઉપર લીધું? એ માથે પેલું નારક આવ્યું હતું ને, એ 4 ગતિઓનું નિવારણ કરવાને લીધી, એટલે કે પરતંત્રતાની નિવૃત્તિ જેનું લક્ષણ એમ એના ઉપર લીધું. 4 ગતિની પરતંત્રતા છે. આ નિર્ધન માટે પરતંત્રતા, રોગ માટે પરતંત્રતા એમ નહીં.
એ ગતિની પ્રાપ્તિ પરતંત્રતા છે. પૂછે છે નહીં આ ગતિની પ્રાપ્તિ, ગતિ પરતંત્રતા. હવે સ્વતંત્ર થવું હોય તો કે છે ગતિની રુચિ છોડ. એમ ભગવાનની વાણીમાં ઉપદેશ આ છે. આ ઉપદેશ થી બીજો ઉપદેશ કરી ભગવાનનો ઉપદેશ વિતરાગ ત્રિલોકનાથનો ઉપદેશ આ હોય, બીજો ન હોય શકે. એ માટે તો લક્ષણ પહેલું આગમનું આવું આગમ એનું સત્ય. ઓહો, ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ ચૈતન જળહળતો સૂર્ય પ્રભુ આત્મા છે. એમાં રાગ દ્વેષ નથી, સ્વરૂપમાં પર્યાયમાં છે. એનો આશ્રય છોડ, એનો આશ્રય જો. એમાં તો એનું ઈ પાછું કહ્યું દર્વ દ્રષ્ટિનો વિષય છે. રાગનો અભાવ કરવા માટે સ્વભાવમાં રાગ નથી એવો ત્રિકાળ સ્વભાવ, એની દ્રષ્ટિ કરાવે, એનું જ્ઞાન કરાવે, એમાં લીનતા કરાવે. એ આગમનો ઉપદેશ છે. આગમનો ઉપદેશ રાગમાં રાખે, એ વ્યવહારનો રાગ છે તે રાખવા જેવો છે. એ આગમનો ઉપદેશ એવો હોતો. હા હા, હરી ગાચ્યા પણ ભાઈ સમજાણું. પરતંત્રતા નિવૃત્તિ જેનું લક્ષણ, એક લક્ષણે તો વિકાર ને વિકારનું ફળ, શુભ ભાવ ને શુભનું ફળ બધું પરતંત્ર છે. એનાથી નિવૃત્તિ બતાવે તેને વિતરાગનો ઉપદેશ કહેવાય. એને પરમેશ્વર, જૈન પરમેશ્વર, ત્રિલોકનાથ, સો ઇન્દ્રના પૂજનિક એવા ભગવાનનો ઉપદેશ તો આને કહેવાય કે જે ઉપદેશમાં ગતિનો અભાવ કરવાની વાત આવે તો એ ઉપદેશ ભગવાનનો. સમજાણું કાંઈ? પરતંત્રતા નિવૃત્તિ જેનું લક્ષણ, ક્યાંય જરીએ રાખે ગતિ તે સ્વતંત્રતા છે એમ નહીં. સમજાણો? હવે આપણને રાજ મળ્યું, સ્વતંત્ર થયા. શું મળ્યું તને? તારી પાસે શું આવ્યું? પ્રજાસત્તક. પ્રજાસત્તક એટલે તારે પાસે શું આવ્યું? અભિમાન આવ્યું. અમને આ મળ્યું અભિમાન. એ અભિમાન વિનાની અંતરથી જ જ્ઞાનાનંદ છે. એને ભગવાન ગતિ ને ગતિના કારણો એનો અભાવ કરાવનારો ભગવાનનો ઉપદેશ છે. એ ઉપદેશના લક્ષણને પણ જે ન જાણે એ વિતરાગની વાણીને આગમને ઓળખી શકે. પહેલેથી ऐसा પગથિયા તો બતાવો થોડા. પગથિયું જ આ છે કે દ્રષ્ટિમાં ગતિના કારણનો છેદ થાય તે દ્રષ્ટિ કર. સમજાણો? ગતિના કારણની રુચિ છૂટે, સ્વભાવની રુચિ કરે, એને અહીં ભગવાન આગમ નો ઉપદેશ કહેવામાં આવે છે. રાગમાં અસ્થિરતા છે છોડ ને સ્વભાવમાં એવો ભગવાનની વાણીનો પરતંત્રતાની નિવૃત્તિનો ઉપદેશ છે. આ બધા પરતંત્ર છે, બધા પૈસા વાળો તમે એમ ઊંડાઈ પૈસા જોઈએ એનું નામ પરતંત્રતા. અમારે પૈસાની જરૂર પડે બસ એ તું કહે છે કે અમે પરાધીન થઈએ, અમારે આના વિના હલે નહીં, એ જ પરાધીન. બરાબર. આ પર વિના હાલે એવો જે આત્મા, રાગ ને વિકલ્પ ને પર વિના ચલવી શકે એવો આત્માથી ગતિના અભાવનું કારણ છે. એવા આત્માની દ્રષ્ટિ વિતરાગના ઉપદેશમાં આવે. વારે વાહ. એ દેવન ભૈયા આમાં કઈ હલમલ થયું નથી હો. ભલે કર કરે પણ એમાં કઈ પહેલે ધડાકે ભગવાનના મુખમાં સમણ મુગમ અઠમ જૌગતિ નિવારણમ સનિવાણમ. હા હા એસો પણમીય શીર્ષા સમયણમ સુણમ ઓછામી. આને વંદન કરીએ અને એને હું કહીશ, એને તું સાંભળ, એને તું સાંભળ.
બીજાની વાત સાંભળીશ નહીં. પાપના ભાવ અને તેના ફળની મીઠાશ બતાવે એ વાણીને સાંભળીશ નહીં. એ વાણી વિતરાગની નહીં. આમાંથી નીકળે છે કે નહીં? એમ નહીં, એનું પ્રગતિ છે. બંધનના કારણને છેદવાનું બતાવે છે એ વિતરાગની વાણી. એટલે આ બંધ બતાવે એ વાણી કહેવાય. બંધનું જ્ઞાન કરાવે પણ બંધનો આદર કરાવે એ વિતરાગની વાણી હોય, એ ઉપદેશ હોય કદી ન હોય. સમજાણું કાંઈ? આ પૂછા નથી. આ પૂછા કૂદવું છે ક્યાંય બહાર? રૂપિયા શું છે એમ કે વેપાર ધંધો કરવો એ પુરુષાર્થ શેનો હોય છે? પુરુષાર્થ ક્યાં રહેતો હોય છે? પુરુષાર્થ ક્યાં રહેતો હોય છે? આત્મામાં. તારે પરમાં શું કરતો છે? કાંઈ ન મળે. હા વાય કેમ છે ત્યાં આત્મા છે એમાં વીર્ય રહે છે. આત્માનું વીર્ય એટલે પુરુષાર્થ. કે એની પર્યાયમાં પુરુષાર્થ એને કહીએ કે જે પુણ્ય ને પાપના રાગમાં પુરુષાર્થ કરે તેને પુરુષાર્થ કહેવામાં આવતો. એ પુરુષાર્થનો નિષેધ વિતરાગની વાણી કરાવે છે. આત્મવીર્ય સ્વરૂપની રચના કરે તેને આત્મવીર્ય કહીએ. રાગની રચના કરે તેને આત્મવીર્ય કહેવાય નહીં. સમજાય છે ખાઈ? કે છે એક તો શાસ્ત્રો એને કહેવા, એને વાંચવા, એને સાંભળવા, એને વિચારવા. કે જે શાસ્ત્ર રાગના અભાવની વાત કરે અને આત્માના સ્વભાવની પૂર્ણતાની પ્રાપ્તિનો ઉપાય બતાવે એને આજ્ઞા, એને વિચારવા, એને સાંભળવા, એને જોવા. અહીં તો સાંભળવાનું સુણા કીધું છે ને. સુણા હા શાસ્ત્ર ને સાંભળે છે ને. પાછળ છે સમયમ ઇયમ સુણ છે ને. સાંભળો સાંભળવા. બાપ કે ને છોકરા બાપ સાંભળ એક વાર હું કહું સાંભળ એમ આ કે એક વાર અમારી વાત સાંભળ. ભાવના વિકારના અભાવની અને વિતરાગ સ્વભાવના પ્રાપ્તિની એક વાર અમારી પાસે સાંભળ. સાંભળનાર હજી તો એને આમ કે છે. કોઈ કે આ તો કોક ઉપજામાં કે તો સાંભળ્યું નથી એને કે સાંભળ અમે કહીએ તે વાત. સમજાણું? એ રચના જ કોઈ કુંકુંદા છે ને એવી છે ને. ગમે ત્યાંથી કાઢો વાત નીકળે યથાર્થ. ગોસ્વામી અને એ હું કહીશ વિતરાગના મુખથી વાણી નીકળી આત્મ સ્વભાવની પ્રાપ્તિની વિભાવના અભાવની એ વાત હું કહીશ. એ જીવો શ્રવણ કરો. સમજાણું? સ્વતંત્રતા નિવૃત્ત લક્ષણ અને સ્વતંત્રતા પ્રાપ્તિ જેનું લક્ષણ જો મોક્ષ. બીજો બોલ શુદ્ધાત્મ તત્વની ઉપલબ્ધિ નામ અનુભવ રૂપ પૂરણ નિર્વાણનું પરંપરા એ કારણ એવી જે વાણી એ કેવી છે કે સ્વતંત્રતા પ્રાપ્તિ જેનું લક્ષણ એવું ફળ સહિત આયમ છે. સ્વતંત્રતાની પ્રાપ્તિ આ સ્વતંત્રતા શુદ્ધ આત્માની શ્રદ્ધા જ્ઞાનને રમણતા દ્વારા પૂર્ણ શુદ્ધની પ્રાપ્તિ એ સ્વતંત્રતા. બાકી કોઈ સ્વતંત્રતા છે નહીં. એ નિર્વાણ આત્માની મોક્ષ દશા થાય એ સ્વતંત્રતાની પ્રાપ્તિ. બરાબર છે? આ ઝંડો ચડાવ કે છે રસીને ચડાવ સૂત્ર સમ્ય જ્ઞાન ને રાગ ને પુણ્યથી ભિન્ન કરીને જ્ઞાન ને આત્માના ઉપર ચડાય. એ સ્વતંત્રતાની પ્રાપ્તિનો ઉપાય છે. બાકી કોઈ ઉપાય છે? સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મો
તથાપી માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન